નમસ્કાર દર્શક મિત્રો, દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ખેતીની સાથે સાથે આજે પશુપાલનનો વ્યવસાય મુખ્ય આર્થિક કમાણીનો સ્ત્રોત બની ગયો છે અને વળી પશુપાલકોના એટલે કે તમારા અને વૈજ્ઞાનિકોના સફળ અભિગમના પરિણામે આજે ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં અવ્વલ છે, જેના માટે તમે જ અભિનંદનના પાત્ર છો. દેશમાં મિત્રો દૂધનું વાર્ષિક ઉત્પાદન 230 મિલિયન ટન છે અને જે વિશ્વના કુલ ઉત્પાદનમાં 20% કરતાં વધુ છે. પરંતુ પશુપાલકો માટે આ વ્યવસાય ત્યારે જ નફાકારક બને જ્યારે તે દૂધ ઉત્પાદનમાં અવ્વલ પશુઓ રાખે. પશુપાલક આવા પશુઓને ઓળખતો થાય, એની ખરી પસંદગી કરે અને પસંદ કરાયેલ પશુઓ વળી સમયસર વિયાય, વધુ દૂધ ઉત્પાદન આપતા થાય અને શ્રેષ્ઠ સંતતિ પેદા કરે, આ દિશામાં વિચારતા થાય તેની ખૂબ તાતી જરૂરિયાત છે. અને ઉપરોક્ત બાબત પર પ્રકાશ પાડતો આજનો સંવાદ વિષય એટલે આપણે આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં વિષય રાખ્યો છે દૂધ ઉત્પાદન માટે અવ્વલ પશુઓની ઓળખ. આ વિષય અનુરૂપ જો આપને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દઉં: 07926853814 અને 07926853816. દર વખતની જેમ જ્યારે પણ તમે અમારા નિષ્ણાત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી. આજે દૂધ ઉત્પાદન માટે અવ્વલ પશુઓની ઓળખ માટે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન માટે આપણી સાથે બે નિષ્ણાંતો જોડાયેલા છે. સૌ પ્રથમ પરિચય આપીશ. મારી ડાબી બાજુ બિરાજમાન છે ડૉક્ટર જગદીશભાઈ ડી ચૌધરી સાહેબ. સાહેબનો પરિચય આપું, તેઓ મદદનીશ પ્રાધ્યાપક અને વડા પશુ જનીનકીય શાસ્ત્ર અને સંવર્ધન વિભાગ, કામધેનુ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર ખાતે પોતાની ફરજ બજાવે છે. એમની બાજુમાં બિરાજમાન છે ડૉક્ટર અર્થ બી ચૌધરી સાહેબ. તેઓ મદદનીશ પ્રાધ્યાપક અને તેઓ પણ પશુ જનીનકીય શાસ્ત્ર અને સંવર્ધન વિભાગ, કામધેનુ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. બંને નિષ્ણાંતોને મળીએ મિત્રો અને દૂધ ઉત્પાદન માટે અવ્વલ પશુઓની ઓળખ વિશે ચર્ચા કરીએ અને વધુ માર્ગદર્શન મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં બંને નિષ્ણાંતોનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. ડૉક્ટર જગદીશભાઈ સાહેબ, આપનાથી શરૂ કરીશ, કારણ કે દૂધ ઉત્પાદન આપણે બહુ મોટો વિશાળ વિષય અને મહત્વનો પશુપાલકો માટે કહી શકાય. સાહેબ, વ્યવસાયિક ધોરણે ધારો કે અમારા કોઈ પણ પશુપાલક મિત્રને ડેરી ફાર્મ શરૂ કરવો હોય તો એના માટે ધ્યાનમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ? જી, પશુપાલનનો વ્યવસાય એ નફાકારક છે, પરંતુ આ વ્યવસાય વધુ નફાકારક બને એ માટે આ વ્યવસાયમાં કહી શકાય એવા મુખ્ય 4 આધારસ્તંભ છે. જેમાં પ્રથમ એ પશુનું સંવર્ધન, બીજા નંબરે કહી શકાય એવું મુખ્ય બાબત છે પશુની માવજત. જો સારું પશુ હોય તો એ પશુને સારી માવજત થકી તમે એનું દૂધ ઉત્પાદન વધારી શકો છો. ત્રીજા ક્રમે કહી શકાય એવું છે કે એની સારવારમાં તમારે પૂરતું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. અને ચોથી બાબતમાં જો કહી શકાય તો એ પશુને યોગ્ય પોષણ આપવાની તાતી જરૂરિયાત રહે છે. આ ચારેય સ્તંભને જો તમે સરખી રીતે મહેનત મજૂરીથી જો એને સરખા ક્રમમાં રાખી શકો તો એ ચોક્કસથી આ વ્યવસાય નફાકારક બને. અને આ બધાને જો સાંકળતી કોઈ કડી હોય તો તમારી જોડે અવ્વલ પશુ હોવું તાતી જરૂરિયાત છે, કારણ કે કૂવામાં હોય તો અવાડામાં આવે એ મુજબ તમારી જોડે સારા પશુ, સારું દૂધ ઉત્પાદન આપે એવા પશુ હોવા જરૂરી છે. બંને ડૉક્ટર્સને હું ખાસ જણાવી દઉં, અમારા પશુપાલક મિત્રો ખૂબ જાગૃત છે અને બને ત્યાં સુધી વિષયને અનુરૂપ ઘણા પ્રશ્નો પૂછતા પણ હોય છે. એવી રીતે અત્યારે અમારા રેગ્યુલર કોલર છે દેવજીભાઈ રાજપૂત દિયોદરથી. એ આપને કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે. દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. દેવજીભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે વધુ દૂધ આપતી ભેંસની ઓળખ કઈ રીતે કરી શકાય? સાચી વાત છે. શું કહેશો સાહેબ? નમસ્કાર દેવજીભાઈ, આપ મને સાંભળી રહ્યા હશો. હવે વધુ દૂધ આપતી જે ભેંસની ઓલાદ છે, આપણે જોવા જઈએ તો ગુજરાતમાં મુખ્યત્વે 4 દુધાળા ભેંસોની ઓલાદ છે. જેમ કે આપણા વિસ્તારમાં મહેસાણા ભેંસ, કચ્છ વિસ્તારમાં બન્ની ભેંસ, સૌરાષ્ટ્રમાં જાફરાબાદી ભેંસ અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સુરતી ભેંસ જોવા મળે છે. હવે જો વધુ દૂધ આપતી ભેંસની જો તમારે ઓળખ કરવી હોય તો મુખ્યત્વે એનું શરીરનું બંધારણ, જેમ કે શરીરની ઊંચાઈ છે, એની લંબાઈ છે, ત્યારબાદ એનું જે બાવલું હોય, જ્યાં આંચળ અને જ્યાં દૂધ ઉત્પાદન આવતું હોય એ બાવલાની ઊંચાઈ છે, લંબાઈ છે, ત્યારબાદ એને દૂધને જોડતી જે નસ આવે, લોહીની નસ આવે છે, એ પણ તમારે ખાસ જોવી જરૂરિયાત છે. અને મુખ્યત્વે હું તો એવી સલાહ આપું છું કે આપણે શુદ્ધ જાતની ભેંસનું જ પરખ કરવી જોઈએ. સાહેબ, અમારા બીજા પણ એક રેગ્યુલર કોલર છે, એ દેવજીભાઈ રાજપૂત પછી હંમેશા મોટાભાગે ધીરજભાઈ રબારીના કોલ્સ આવતા હોય છે. ડેર પાટણથી તમારી સાથે વાત કરવા માંગે છે. આપણે એમને સાંભળીએ. ધીરજભાઈ.
નમસ્કાર હિરલબેન. નમસ્કાર ધીરજભાઈ, કૃષિ દર્શન ફોનની લાઈનમાં સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. આભાર. ચૌધરી સાહેબોને પણ નમસ્કાર. મારો નમસ્તે. પ્રશ્ન એ છે કે આપણે અવલંબન ના આવો પશુઓ, માન લો કે ભેંસ કે ગાય રાખવી હોય તો કાંકરેજ ગાય કેવી કે ગાય કઈ સારી અને વધુ કેટલા સમય સુધી દૂધ આપે એ પ્રમાણના અવલંબનના પશુઓમાં આપ સાહેબ, ચૌધરી સાહેબ જણાવશો? ખૂબ સરસ સાહેબ. હા, આ અવ્વલ પશુ તમારે જો ઓળખવું હોય તો સૌ પ્રથમ તો એની ઉંમર કેટલી હોવી છે, કેટલા ઉંમરે એ પશુને તમારે પસંદ કરવું. તો એ પશુ એ પુખ્ત વયનું હોવું જોઈએ, 3 વેતર કરતાં વધારે ના હોવું જોઈએ. બીજા નંબરે એ પશુ તમારે લેવું છે તો એના લક્ષણોના આધારે તમારે એની પસંદગી કરવાની રહે છે. કયા પ્રકારના લક્ષણો? તો એને દૂધ આપવાની ક્ષમતા કેટલી છે, એના દૂધાળા દિવસો કેટલા છે, 2 દૂધાળા દિવસો અથવા એના વસુકાયેલા દિવસો જેને કહીએ છીએ શુષ્ક દિવસો, એ શુષ્ક દિવસો કેટલા છે. અન્ય બાબત જે અત્યારે આપણને ડૉક્ટર અર્થ સાહેબે જણાવી એ પ્રમાણે કે પશુનું શારીરિક બંધારણ કેવું છે, એનો દેખાવ કેવો છે, એની જે ગરદન છે એ પતલી ગરદન હોય, એના પગ એ જેને કહેવાય કે જાડા પગ ના હોય, પાતળા પગ હોય, લાંબી ગરદન હોય, જે પ્રમાણે કીધી એની લોહીની નસો એ ઉપસેલી હોય, એનું જે બાવલું છે એ બાવલું એ ભરાવદાર હોય, એના જે અડર આંચળ કહીએ છીએ એ આંચળ એ યોગ્ય શેપની અંદર હોય, એનો આકાર સુયોજિત હોય. આવું બધું પ્રકારે જો એના લક્ષણો જોઈએ અને એ પ્રમાણે જો પશુને પસંદગી કરીએ તો ચોક્કસથી એ આપ માટે લાભદાયી રહેશે. જેમ અમારા પશુપાલકો જાગૃત છે, એમાં કેટલીક મહિલાઓ પણ ખૂબ જાગૃત છે. એમનામાં ઇન્દિરાબેન છે, એ જુનાગઢથી આપણી સાથે વાત કરવા માંગે છે. આપણે એમના પ્રશ્નને સાંભળી. ઇન્દિરાબેન, હા બોલો. આપને અવાજ મળી રહ્યો છે ને ઇન્દિરાબેન? હા 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 હા. કૃષિ દર્શન ફોન લાઈનમાં સ્વાગત છે. ઇન્દિરાબેન બોલો, આપનો પ્રશ્ન શું છે? મારે ગાય છે, હા હા, ગીર ગાય છે. 2 ગાય છે, બરાબર. તમને ખબર છે કઈ જાતિની છે? ગીર ઓલાદ છે. ગીર ઓલાદ છે, બરાબર. તો વ્યાણી એને આ 5 તારીખે 2 મહિના પૂરા થાય. બરાબર. તો આપણે દૂધ વધારવા માટે એની શી સંભાળ અને શી કાળજી લઈ? ખૂબ સરસ ઇન્દિરાબેન. સાહેબ શું કહેશો? નમસ્કાર ઇન્દિરાબેન. હવે તમારી પાસે ગીર ગાય છે અને વિયાણને 2 મહિના થયા છે, તો મારી સલાહ તો એવી જ હશે કે આ સમયમાં એને દૂધ ઉત્પાદન વધવાની સ્થિતિ હોય છે. કારણ કે હંમેશા ગીર ગાયોમાં જોવા જઈએ તો 250 થી 300 દિવસ એની જે દૂધ આપવાની દિવસો હોય છે. શરૂઆતના જે 2 થી 3 મહિનાનો જે સમયગાળો છે એ સમય દરમિયાન દૂધ ઉત્પાદનમાં એ સૌથી ઊંચા પ્રમાણમાં પહોંચતું હોય છે. તો આ સમયે તમે એને પૂરતું દાણ આપવું જોઈએ. 1 લીટર દૂધ દીઠ 250 ગ્રામ જેટલું આપણે દાણ આપવું જોઈએ. અને ત્યારબાદ પૂરતો તમે ઘાસચારો અને હાલના ઉનાળાના સમયને ધ્યાનમાં લઈને તમારે એમને પૂરતું પાણી આપવું જોઈએ. તો આ બધા ઘટકોને તમે સાથે લઈને ચાલશો તો મને વિશ્વાસ છે કે તમારા ગીર ગાયનું દૂધ ઉત્પાદન અવશ્ય વધશે. બરાબર. તો આ કાળજી રાખવી જોઈએ. જેમ ડૉક્ટર સાહેબ, ઇન્દિરાબેનનો મને પ્રશ્ન એટલે ગમ્યો કે એમણે પ્રશ્ન એવો સરસ પૂછ્યો કે આપણે શું સંભાળ રાખવી. માત્ર આર્થિક રીતે લાભ એ ધ્યાનમાં નથી રાખ્યું, પણ જેમ કોલર મિત્ર આપણા જે ધીરજભાઈ હતા, એમનો જો કદાચ હું ભૂલ ના કરતી હોય તો એક પ્રશ્ન એવો પણ હતો ને સાહેબ કે કેટલા સમય સુધી દૂધ વધારે આપી શકે. તો એમાં સાહેબ તમે શું એમને એડવાઇસ આપી શકો? હું એવી જ એડવાઇસ આપી શકીશ કે હંમેશા જે આપણી કાંકરેજી ગાય છે કે જે પણ દેશી ઓલાદની ગાય છે, એ શરૂઆતના જે 6 મહિના છે એ બહુ સરસ સારી રીતે દૂધ આપતી હોય છે. ત્યારબાદનો એનો સમય છે શરૂઆત 2 થી 3 મહિના, 6 મહિના બાદના 2-3 મહિના, એ સમય દરમિયાન એ દૂધ ઉત્પાદનમાં ધીમે ધીમે ક્રમશઃ ઘટાડો જોવા મળતો હોય છે. તો આપણે એને જે ખાણદાણ અને પોષણયુક્ત ખોરાક આપીએ અને ઋતુને ધ્યાનમાં લઈને એને ઘાસચારો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં આપીએ તો અવશ્ય મને વિશ્વાસ છે કે દૂધ ઉત્પાદન વધશે. અને બીજી વસ્તુ છે કે એને પૂરતું અને છાયાવાળું રહેઠાણ આપવું જોઈએ હાલના સમયને ધ્યાનમાં રાખીને. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ દૂધ ઉત્પાદન માટે અવ્વલ પશુઓની ઓળખ. સરદાર કૃષિનગરથી પધારેલા બંને ડોક્ટર્સ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ.
ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે દૂધ ઉત્પાદન માટે અવ્વલ પશુઓની ઓળખ. મને ખૂબ આનંદ છે કે મને પ્રશ્ન પૂછવાની તક આપી નથી રહ્યા. અને જેવા આપણે વિરામમાં ગયા ક્યારથી ઉનાથી એક કોલ આવેલો, એટલે એમનો આભાર કે એમણે એટલી પ્રતીક્ષા કરી. હવે આપણે સાંભળીએ ધીરુભાઈને કે એનો પ્રશ્ન શું છે. હેલો, હા, આપને અવાજ મળી રહ્યો છે ને? હા મેડમ, અવાજ મળી રહ્યો છે. હા, બોલો, આપનો પ્રશ્ન બોલો ધીરુભાઈ. હા, આપણે ચૌધરી સાહેબ ને એ પૂછવા માંગીએ છીએ. ચૌધરી સાહેબ ને એ કહે છે કે આ ભેંસ લાવવા ને આ ભેંસ લાવવાથી બરાબર છે, એમની વાત હું સહમતી છું. હવે દાખલા તરીકે આપણે મહેસાણા થી લાવ્યા ને હું ઉના તાલુકાનું ઓલવાણ દીવની બાજુમાં મારું ગામ છે, બરાબર, અનુકૂળ વાતાવરણ રહી શકે ખરું? સાચી વાત છે, કારણ કે આપણે દૂધ અહીંયા વ્યવસ્થિત કરી શકીએ ખરું? 100% સાહેબ વાત. બે મહેસાણા બાજુથી ચૌધરી સાહેબ અહીંયા અમારે શિક્ષક છે, એના અનુલક્ષમાં એને પોતાની જ ભેંસુ લાવેલો તો અહીંયા અત્યારે વાતાવરણના અનુલક્ષમાં 6 લીટર જ કરે છે. ઈ મારે બોલતા હતા કે 11 ના ના, ખૂબ ગંભીર પ્રશ્ન છે આપનો ધીરુભાઈ. ના ના, બરાબર છે વાતાવરણના અનુલક્ષમાં હોય. સાહેબ, આપ શું માર્ગદર્શન આપશો? ધીરુભાઈ, જે પ્રમાણે આપે પ્રશ્ન કર્યો એ પ્રમાણે પહેલાં તો આપણને ડૉક્ટર સાહેબે અત્યારે માહિતી આપી કે ગુજરાતમાં જે ભેંસોમાં વિસ્તાર પ્રમાણેની 4 ભેંસો એમને જણાવી હતી. મહેસાણા ઉત્તર ગુજરાત વિસ્તારની, કચ્છની બંદી, સૌરાષ્ટ્રની જાફરાબાદી અને દક્ષિણ ગુજરાતની એમને આપણને સુરતી, આ પ્રમાણેની ભેંસો જણાવી. આવી જ રીતે ગાયોમાં પણ જોવા જઈએ તો ઉત્તર ગુજરાત, કચ્છની અંદર કાંકરેજી ગાય છે. સૌરાષ્ટ્રનું તો જ્યાં આગળ આપણને હ્યુમિડિટીનું પ્રમાણ વધારે છે, ભેજનું પ્રમાણ, એવા વિસ્તારની ગીર ગાય છે. નીચે જઈએ દક્ષિણમાં તો ત્યાં આગળ ડાંગી છે, ડગરી છે, પંચમહાલ આજુબાજુ વિસ્તારની, અને નારી, જેને સાબરકાંઠા અને રાજસ્થાનને જોડતા વિસ્તારની નારી ગાય. આ પ્રમાણેની વિસ્તાર પ્રમાણેની ગાયો આપણે ત્યાં નોંધાયેલી છે. હવે આ વિસ્તાર પ્રમાણે નોંધાઈ છે એટલે વર્ષોથી એ જે તે વિસ્તારનો તડકો, છાયો, એ પ્રકારે એનું જે કંઈ જનીનિક બંધારણ છે એ જે તે વાતાવરણ સામે ટકાઉ દૂધ ઉત્પાદન આપવા માટે એના માટે વર્ષો સુધી સક્ષમ બન્યું છે. એટલે વિસ્તાર પ્રમાણેની જો તમે ગાય કે ભેંસ જે તે વિસ્તારમાં રાખશો તો એ ચોક્કસથી ટકાઉ અને સારું ઉત્પાદન આપશે. નહીતર એને પ્રયત્ન કરવો પડે છે. પ્રયત્ન એટલે વાતાવરણ સાથે એને એડજસ્ટ કરવામાં ક્યારેક વાર પણ લાગી શકે. સાહેબ, અત્યારે દહીસરથી મનવરભાઈ છે, આપણે એમને સાંભળીએ. હેલો, હા મનવરભાઈ બોલો. હા બેન, નમસ્તે. નમસ્તે, બોલો. હા, મારો પ્રશ્ન એવો છે કે મારી પાસે એક ભેંસ, મહેસાણાની ભેંસ છે. હા હા. અને એને ગાભણ થયા એના પછી કેટલા મહિના સુધી દૂધ કાઢવું અને ક્યારે બંધ કરવું એનું? બરાબર છે. હા, નમસ્કાર મનવરભાઈ. હવે તમારી જોડે મહેસાણી ભેંસ છે તો મહેસાણી ભેંસમાં જે દૂધ ઉત્પાદનની જે સમય અવધિ છે એ 280 થી 290 દિવસની વચ્ચે રહેલી હોય છે. એટલે આપણે ગણીએ કે એ લગભગ 9 થી 9.5 મહિના સુધી દૂધ ઉત્પાદન આપતી હોય છે. હવે તમારી જે ભેંસ છે એ ગાભણ થયાને તમે કહો છો કે 2 મહિનાની અવધિ થઈ છે, તો ત્યારબાદ હજુ તમારે 4-5 મહિના સુધી એને દૂધ એની પાસેથી લેવું જોઈએ. અને ત્યારબાદ ધીરે આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે એ વસૂકવાના સમયે આવે, કારણ કે ત્યારબાદ એ 2 મહિના પછી વિયાણ થઈ જાય. હંમેશા ભેંસોમાં જોઈએ તો 10 મહિના અને 10 દિવસ એનો જે ગર્ભાધાન પીરિયડ હોય છે, ત્યારબાદ એ વિયાય છે. તો એ સમય દરમિયાન તમારે હજુ હું તમને કહું છું કે 5 થી 6 મહિના સુધી તમારે કમ્પ્લીટ દૂધ લેવું જોઈએ એના પાસેથી. ત્યારબાદ જેમાં મનોહરભાઈએ કીધું હતું કે મેં મહેસાણાથી આ લીધી છે, બરાબર. હવે માની લો સાહેબ, જેમ વાતાવરણ કેટલું બધું અગત્યનો ભાગ ભજવતું હોય, કદાચ એક નાની ભૂલ અને અમને દૂધ ઉત્પાદનમાં કદાચ ઘટાડો કરી શકે. પણ સાહેબ, એને જ લગતો મને એક પ્રશ્ન એ પણ આવે છે કે જ્યારે આપણે પશુની પસંદગી કરતા હોય છે તો માત્ર વાતાવરણ અથવા જગ્યા માન્ય રાખવાની કે સિવાય પણ કંઈક બાબતો છે? વાતાવરણ અને જગ્યા સિવાય પણ મુખ્યત્વે આપણે પશુ આહાર ઉપર પણ અગત્યનો ભાગ ભજવે છે કે પશુ આહાર આપણે કેવો આપીએ છીએ. અને સિઝન વાઇઝ તમે જુઓ કે હવે ઉનાળાનો સમય આવે છે તો એને આપણે રચકા બાજરી છે, રજકો છે, ત્યારબાદ જે ઘઉંનું આપણે ફોતરી આવે છે એ પણ આપી શકીએ દાણની સિવાયમાં. તો સિઝન પ્રમાણે અને ઋતુ પ્રમાણે તમે એમને ખોરાક પૂરતા પ્રમાણમાં આપો. એક દુધાળા ગાય કે ભેંસને ખોરાક લગભગ 20 થી 25 કિલો જેટલો લીલો ચારો અને 7 થી 8 કિલો જેટલો સૂકો ચારો એને જોઈતો હોય છે. તો એ પ્રમાણે તમે વ્યવસ્થાપન કરો. તેમજ આગળ ઉપર મેં જણાવ્યું કે 1 લીટર દૂધ દીઠ એને 200 થી 250 ગ્રામ જેટલું દાણ જોઈતું હોય છે. તો 10 લીટર દૂધ આપે છે તો એને 3 કિલો જેટલું દાણ નીરવું જોઈએ. ત્યારબાદ પૂરતા પ્રમાણમાં એને પાણી આપવું જોઈએ. તો આ બધું વ્યવસ્થાપન જો તમે યોગ્ય રીતે કરો
જી. તો એ દૂધ ઉત્પાદન અવશ્ય સારું આપે છે. અને કદાચ વધે નહીં તો કંઈ નહીં, પણ જેટલું સરસ આપે છે એટલું ટકી પણ રહે. ટકી પણ રહે સાહેબ છે. કેશોદથી રાજેશભાઈ આપની સાથે વાત કરવા માંગે છે. રાજેશભાઈ, હેલો, હાજી બોલો બોલો મેડમ. બોલો આપનો પ્રશ્ન જણાવો રાજેશભાઈ. આજે મારે પાસે ગીર ગા છે, હા હા, એનું દૂધ પણ સારું છે, 7 લીટર દૂધ છે, બરાબર, અને આજે વ્યાણી છે એની 36 કલાક થઈ ગઈ છે, હા હા, એને હજી જર નથી પડી, સમજ્યા? એટલે જર ડોક્ટરને બોલાવીને પડાવી લેવી જરૂરી છે કે નુકસાન કઈ નહીં કરે, 2 દીમાં પડી ના, જાય એ તો એવું? આપણે ડોક્ટર્સને જ પૂછવું પડે. સાહેબ આપ શું કહેશો? હાજી. ચોક્કસથી. હવે આ જે તમારો પ્રશ્ન છે, આ પ્રશ્નમાં તમે જે શરૂઆતનો જે રાહ જોવાનો તમારો સમય હતો એ પૂર્ણ કરી લીધો છે, બરાબર છે. પરંતુ હવે આની અંદર વધારે વિલંબ કર્યા સિવાય નજીકનું જે કંઈ આપણું પશુ દવાખાનું છે અથવા ડેરી મારફતે જે કોઈ ડૉક્ટર આવતા હોય એમને તાત્કાલ સંપર્ક કરી એ ડૉક્ટર સાહેબશ્રીને બોલાવવા જોઈએ અને જે આર પડાવવાની વાત છે આપણી મેલી, એ મેલી પડાવી લેવી જોઈએ. અને એમ પણ જ્યારે ડોક્ટર્સ રૂબરૂ જુએ અને તમે એમને અંદાજિત જવાબ આપો, એ બંનેમાં સાહેબ ફરક તો ખરો ને? ચોક્કસથી. આ જે વિષય કીધો આની અંદર ડૉક્ટરે પોતે રૂબરૂ જઈ ત્યાં જાત તપાસથી અને જે કંઈ જરૂરી દવા છે દવા ત્યાં જઈને જ કરશે, કારણ કે સારવાર એ જગ્યા પરનો વિષય છે. સંવાદ પર આપને કહી શકાય એ અહીં થોડું ઉચિત નથી લાગતું. બરાબર છે. અચ્છા, આપને એવો પ્રશ્ન ડૉક્ટર હર્ષ સાહેબ હું પૂછવા માંગીશ કે ધારો કે ઉચ્ચ દૂધ ઉત્પાદન હોય, એની ક્ષમતા ધરાવતા પશુઓની મારે ખાસિયત જાણવી હોય. તમે અગાઉ વાત કરી જ છે, પણ ઘણી વખત શું થાય, ખાસિયતને મારે થોડી ડિટેલમાં તમને પૂછવી છે કે કઈ વસ્તુઓનું મારે ધ્યાન રાખવું જેથી કરી મને ઉચ્ચ કક્ષાનું, ઉચ્ચ ક્ષમતાનું દૂધ ઉત્પાદન મળી શકે. પહેલી તો એ ધ્યાન રાખવું જોઈએ કે જે આપણે ઓલાદ ખરીદીએ છીએ અથવા આપણી પાસે જે ગ્રામ્ય કક્ષાએ ઓલાદ છે એ શુદ્ધ હોવી જોઈએ. જેમ મેં પહેલા પણ વાત કરી કે જે આપણો વિસ્તાર છે, વિસ્તાર પ્રમાણેની આપણે દેશી જાતની ગાય પણ રાખી શકીએ, તેમજ શંકર ગાયોને પણ આપણે દૂધ ઉત્પાદન માટે રાખી શકાય. ત્યારબાદ એ બીજા કે ત્રીજા વેતરની હોવી જોઈએ. અચ્છા. ત્યારબાદ બીજી વસ્તુ એ છે કે એને બાવલું છે એ એની દૂધની નસ એ જે લાંબી, ગૂંચળામય અને ભરાવદાર હોવી જોઈએ, તો એ દૂધ ઉત્પાદન સારું આપે છે. ત્યારબાદ બાવલું છે એની લંબાઈ, પહોળાઈ, પશુ છે એ સ્વસ્થ હોવું જોઈએ, એ મુખ્ય પાયાનો વિષય છે, અને સમયસર એ વિયાતું હોવું જોઈએ. અને તે ઉપરાંત પણ જે જગ્યાએ આપણે પશુ ખરીદ કરવા જઈએ છીએ અને ત્યાં આપણે અવશ્ય પૂછવું જોઈએ કે એની જો માતાનો દૂધ ઉત્પાદનનો જો એમની પાસે રેકોર્ડ હોય અથવા જાળવણી હોય તો એ ખાસ મેળવી લેવી જોઈએ. તો આ બધા જે માપદંડો છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ પશુ પસંદગી. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે દૂધ ઉત્પાદન માટે અવ્વલ પશુઓની ઓળખ. સરદાર કૃષિનગરથી પધારેલા બંને ડોક્ટર્સ ખૂબ સરસ વાત કરી રહ્યા છે, એટલે ઝડપથી ફોન ઉપાડો અને હજી પણ પ્રશ્ન પૂછો. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ ને અત્યારે વાત કરી રહ્યા છે દૂધ ઉત્પાદન માટે અવ્વલ પશુઓની ઓળખ. અમરેલીથી રાજુભાઈ ક્યારની રાહ જોઈ રહ્યા છે, એટલે એમનો આભાર પણ, અને સાંભળે એમનો પ્રશ્ન શું છે. રાજુભાઈ, હા મેડમ, બોલો બોલો રાજુભાઈ. હવે આપણે પ્રશ્ન એવો છે બેન કે ઢોર બીમાર પડે, ઇન્જેક્શન મરાવી આપણે, કોઈ તાવ છે કે કોઈ પણ બીમારી હોય તો દૂધ ઘટી જાય, અને અથવા ગાભણ હોય અને વિયાણા પેલા ગરમી ઢોરને બતાવતી હોય તો દેશી ઉપચાર કરાય કે ઇન્જેક્શન મરાવાય? કેટલો બધો અગત્યનો પ્રશ્ન છે રાજુભાઈ આપનો. સાહેબ શું કહેશો? રાજુભાઈ, આપે જે પ્રશ્ન કર્યો એ એકદમ ઉચિત પ્રશ્ન છે. આપણું પશુ બીમાર થાય છે, સૌ પ્રથમ તો હું એ જ ભલામણ કરીશ કે આપણું પશુ બીમાર ન થાય એ માટે લેવાતા તમામ પગલાઓ લેવા જોઈએ. છતાં પણ માન લો કે આપણું પશુ બીમાર થાય છે તો એવા કિસ્સામાં કોઈ પણ અખતરા, ઘરેલું ઉપચાર આ તે ઘરે ના કર્યા સિવાય નજીકના દવાખાના અથવા ડૉક્ટર સાહેબનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે એ ડૉક્ટર સાહેબ એ તમામ પરિસ્થિતિ, તમે જે પ્રમાણે કહ્યું કે ઇન્જેક્શન આપવાથી મારા પશુનું દૂધ ઓછું થાય છે, પરંતુ આ દૂધ ઓછું થાય છે સામા પક્ષે પશુની સારવાર સુધારે છે. ઘણીવાર હું પશુપાલક મિત્રોને એ પણ કહીશ કે અત્યારે આપણે રસીકરણ કરવા માટે ખૂબ પ્રયત્ન કરીએ છીએ, પરંતુ પશુપાલકો ગભરાય છે કે રસી મૂકવાથી અમારા પશુની અંદર દૂધ ઘટી જાય છે, પરંતુ એક મોટો રોગ આવવાથી તમારું આખું પશુ જ્યારે નાશ પામે છે એના બદલામાં ક્ષણિક એનું થોડા દિવસો માટે દૂધ ઘટી જાય એ આપણને એકવાર પોસાય છે અને એ રોગ તમામ પશુઓમાં ફેલાવતો અટકાવે છે. માટે ડૉક્ટર સાહેબનો સંપર્ક કરવો જોઈએ.
કોઈ પણ જાત અખતરા ઘરે ટાળવા જોઈએ. એ ડૉક્ટર સાહેબ ઉચિત ઈલાજ કરશે એનો ચોક્કસથી વિશ્વાસ છે. અને મને ગમ્યું સાહેબ કે ધારો કે રસી આપી અને થોડા સમય માટે દૂધ ઉત્પાદન ઘટી જાય એ પોસાય, પણ કાયમ માટે બીમાર બને, જેમ વચ્ચે કોરોનાનો એક ભય હતો કે એની રસી લેશું, બૂસ્ટર ડોઝ લેશું, તકલીફ પડશે, પણ એવું કંઈ ના થયું. એમ માણસ ગભરાય એ સ્વાભાવિક છે. સાહેબ અત્યારે થરાદથી દેવજીભાઈ આપણી સાથે વાત કરવા માંગે છે. દેવજીભાઈ, બોલો દેવજીભાઈ. હવે મારો પ્રશ્ન એવો છે સાહેબ કે જે દૂધ આપે પશુ, હા, અને પશુના 100% દૂધના પૈસા થાય, એમાંથી ડેરી કેમ આપણે 45% ભાવ આપે? હા, તો એવું થયું ને કે 14 આનાની 12 આનાની ઘોડી 14 આના દોરો હમણાં આવું થયું ને. નમસ્કાર દેવજીભાઈ, હવે તમારો પ્રશ્ન જે છે એમાં 45% હંમેશા જે પશુ આપણે રાખીએ એની પસંદગી છે ને, આ બધા શરીરના બાહ્ય બંધારણોની સાથે સાથે વધુ ફેટ આપતું હોવું જોઈએ. વધુ ફેટ આપતું જે પશુ આપણે રાખીએ છીએ તો વધુ ફેટના આજકાલ જે દૂધના ભાવ છે એ ફેટના આધારે હોય છે. જો તમે સારા ફેટ આપતા પશુઓ રાખશો તો અવશ્ય તમને લીટર દીઠ દૂધ ઉત્પાદનનો ભાવ પણ સારો મળશે. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ કે પશુપાલનના વ્યવસાયમાં 70% જે ખર્ચો છે એ પશુ આહારનો છે. તો પશુ આહારમાં પણ આપણે એને શરીર પ્રમાણે, એના દૂધ ઉત્પાદન પ્રમાણે અને એની જરૂરિયાત પ્રમાણે આપણે એને આહાર પણ આપવો જોઈએ. તો આ બધી બાબતો તમે ધ્યાનમાં રાખશો તો અવશ્ય તમારા પશુ આહારનો ખર્ચો ઘટશે, વધુ દૂધ ફેટ આપતું પશુ આપણે રાખી શકશું તો દૂધ ઉત્પાદન વધશે અને અવશ્ય મને વિશ્વાસ છે કે એનાથી તમને આવક પણ સારી મળશે. અને એમ પણ જે દેવજીભાઈ જે પ્રશ્ન કરે છે ને સાહેબ, એ કદાચ આપણે એનાથી અસહમત નથી, આપણે એના અગેન્સ્ટ નથી, પણ સાહેબ ઘણી વખત અમને જે નિષ્ણાંતો છે ને એ દેવજીભાઈને પણ સાંભળીને ગમશે. સાહેબ મને એવું કીધું હતું કે જ્યારે તમે કોઈ દૂધ ઉત્પાદન તમારે વધારે ક્ષમતાવાળું જોઈએ ને તો એનું જે પશુ છે ને એ આકર્ષક અને ચંચળ હોવું જોઈએ. મારે તમારી પાસે કારણ જોઈએ છે, કારણ કે મને એવું પણ કીધું હતું કે માથું જે છે એ મધ્યમ કદનું અને નસકોરા મોટા હોવા જોઈએ. તો આવું કેમ? ધારો કે આ જડબા છે એ પાતળા અને મજબૂત હોવા જોઈએ, દરેકનું કારણ હશે, તો તમે શું કહેશો સાહેબ? અવશ્ય મેડમ, કે મજબૂત નસકોરા હોવા જોઈએ, પાતળા એના જે શરીરનો જે મજબૂત એનો હોવો જોઈએ હાવભાવ. તો એના લીધે શું થાય કે એની શ્વાસ લેવાની જે ક્ષમતા છે એ પણ વધારે હોય. શ્વાસ લેવાની ક્ષમતા વધારે હોય, પશુ આકર્ષક ને માફ કરજો, ચંચળ તમને હોય. એટલે અટકાવું છું. આપણે જે ઇન્દિરાબેન સાથે વાત કરી હતી જુનાગઢથી, જે કોલ હતો, એ ફરીથી કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે, મૂંઝવણમાં છે, તેમને સાંભળી પછી આપણે ચર્ચા કરીએ. ઇન્દિરાબેન, હા બોલો ઇન્દિરાબેન. 2 મહિનાની આ ગાયની વાછડી છે. હા હા, તો એને કેટલો ટાઈમ દૂધ આપવું અને એને ખાતા ક્યારે શીખડાવવું, બરાબર હું ખવડાવવું? બરાબર છે ઇન્દિરાબેન. હવે જે તમારી જોડે ગીર ગાયની જે 2 મહિનાની વાછડી છે તો એને શરૂઆતના જે 90 દિવસ છે એટલે 2 મહિનાની વાછડી થઈ ગઈ, હજુ તમે એને 1 મહિનો 1.5 મહિનો જેવું દૂધ આપવું જોઈએ. અને ત્યારબાદ ધીરે ધીરે એને છે ને તમે લીલું ઘાસચારો નીરવાની શરૂઆત કરી શકો. એટલે મારા મતે છે 3 મહિના સુધી એને તમે પૂરતું દૂધ આપો અને ત્યારબાદ એને લીલો ઘાસચારો અને થોડું દાણ પણ આપવું જોઈએ. 100 ગ્રામ જેટલું દાણ પણ તમે નીરી શકો છો અને ત્યારબાદ દૂધ છોડાવવાની પ્રક્રિયા શરૂ કરી શકાય. આપ માહિતી આપી રહેલા સાહેબ કે નસકોરા શા માટે મજબૂત હોવા જોઈએ? તો એનો નસકોરા મજબૂત હોય અને એ મોટા હોય તો એનાથી શું થાય કે શ્વાસ લેવામાં પણ એને અનુકૂળતા રહે. બીજું કે આપણું પશુ છે ચંચળ છે, આકર્ષક છે, એનો મતલબ એ થાય છે કે આપણું પશુનું સ્વાસ્થ્ય સારું છે. અને ત્યારબાદ જેનું સ્વાસ્થ્ય સારું હોય છે એ હંમેશા એનું રૂપાંતર દૂધ ઉત્પાદનમાં થઈ શકે છે. તો આવા બધા માપદંડોને આપણે ધ્યાનમાં રાખી શકાય. પણ સાહેબ મને તો એવું પણ કહ્યું હતું એક એક્સપર્ટે કે જે આંખ છે એમાં ચપળતા અને તેજ હોવી જોઈએ. એક તો પહેલી વસ્તુ ખબર કેવી રીતે પડે, અને બીજું કાન મધ્યમ કદના હોવા જોઈએ. શા માટે સાહેબ? સામાન્યતઃ આપણે જોવા જઈએ તો જે સ્વસ્થ પશુ હોય છે એના આંખો એ ચપળ અને તેજ હોય છે. જ્યારે બીમાર પશુની જે આંખો હોય છે એ તમે જો નમેલી હોય છે અને તો આપણે ઓળખ પણ કરી શકીએ કે ના મારું પશુ છે એ સ્વસ્થ છે અને ઉત્પાદનમાં પણ સારું છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખો. બરાબર છે. ડૉક્ટર જગદીશભાઈ, આપને પૂછીશ કે જ્યારે કે દુધાળા પશુઓ છે એના સંવર્ધનનું રેકોર્ડની જાળવણી પશુપાલક મિત્રો બહુ મહત્વ આપતા હોય છે, દરેક એક્સપર્ટ. એનું મહત્વ શું છે સાહેબ? રેકોર્ડ ના તો શું ફરક પડે? રેકોર્ડ રાખવા ખૂબ જરૂરી છે, કારણ કે રેકોર્ડથી આપણે તમામ પ્રકારની માહિતી મેળવી શકીએ છીએ. સૌ પ્રથમ તો મહત્વનું એ છે કે આપણા જોડે દૂધના રેકોર્ડ છે તો આપણને ધ્યાનમાં રહે છે કે મારા પશુએ પહેલા વેતરમાં કેવું દૂધ આપ્યું, બીજા વેતરમાં કેવું આપ્યું. વધુમાં એના વંશાવલીના રેકોર્ડ આપણી જોડે છે
તો એનો માતાનું દૂધ કેવું હતું, એના પિતા કોણ હતા, એ પશુને મારે બીજા કોના જોડે સંવર્ધન કરાવવું તેનું પણ માહિતી મળે છે. માફ કારણ કરજો કે જગદીશભાઈ સાહેબ, ફરીથી આપને અટકાવું છું. ધાનેરાથી જયસિંહભાઈ છે, આપણે એમને સાંભળી લઈએ. હેલો, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. હવે હું ધાનેરાથી જીવાણાથી બોલું છું, જયસુંભાઈ પ્રભુભાઈ પટેલ. અહીંયા આપણે ધાનેરામાં સૌથી વધારે પ્રશ્ન હોય તો રિપીટનો પ્રશ્ન વધારે છે. અચ્છા, હા, કેટલા સમયથી આ પ્રશ્ન નડી રહ્યો છે આપને જયસિંહભાઈ? મેડમ છેલ્લા 12 મહિનાથી સૌથી વધારે છે. ઓહો, તો પછી કોઈ ડોક્ટર્સ કે કોઈ નિષ્ણાત સાથે સંપર્ક ના કર્યો? કરો તો અહીંયા આપણે ડેરીવાળા કેમ્પો કરે જ છે, હા, પણ છતાં બી કઈક પ્રોબ્લેમના હિસાબે આ બધું રિપીટ આ સાલ વધારે થાય છે. આપણે સાહેબનું માર્ગદર્શન લઈએ. સાહેબ રિપીટ, જી નમસ્તે જયસુંભાઈ, આપે જે વાત કરી એ પ્રશ્ન સાથે સંમત છીએ અત્યારે. કારણ કે પશુઓ પર પણ એક પ્રકારનો ભાર આવે છે. કેવો ભાર કે આજે દિવસે ને દિવસે પશુપાલકો પોતાના પશુ પાસેથી વધુ દૂધની અપેક્ષા રાખે છે. વધુ દૂધની અપેક્ષા રાખવી, પરંતુ સામા પક્ષે આપણે પશુને એ પ્રમાણે આહાર આપવો પણ આવશ્યક છે. એની માવજત, એને પૂરતો આહાર, એટલે જે કંઈ ન્યુટ્રિશન યુક્ત, પોષક યુક્ત આહારની વાત કરીએ છીએ આજે, કારણ કે દિવસે ને દિવસે જમીન ટૂંકી થતી જાય છે, પાણીના પણ અસંખ્ય પ્રશ્નો છે. આવા સમયે લીલા ઘાસચારાનું પૂરતું પ્રમાણ, પૂરતો પોષણયુક્ત ખોરાક, આ બધાની અછતની સીધી અસર એના પ્રજનન તંત્ર પર પડે છે. પ્રજનન તંત્ર નબળું થતાં આ જે આપણે વાત કરી રિપીટ થવું, વારંવાર ઉથલા મારવું પશુ, એની સમસ્યા વધે છે. એટલે ડૉક્ટરનો તો સંપર્ક કરવો, સાથે સાથે એમ પણ કહું છું કે એનું જે કંઈ પોષણ આપવા માટે મિનરલ મિક્સર વગેરેની જરૂર પડે એ તાતી માત્રામાં એને આપવું જોઈએ. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે દૂધ ઉત્પાદન માટે અવ્વલ પશુઓની ઓળખ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે દૂધ ઉત્પાદન માટે અવ્વલ પશુઓની ઓળખ. સુરેશભાઈ કાંકરેજથી ક્યારની રાહ જોઈ રહ્યા છે, એટલે એમનો આભાર. અને આપણે સાંભળીએ કે સુરેશભાઈને હવે શું પ્રશ્ન છે. સુરેશભાઈ બોલો બેન. નમસ્કાર, કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. આપણે બેન દૂધ અમારે ડેરી ભરાતા ને ફેટ નહીં ગતું આવતો, ફેટ દૂધ પાછું. કેટલો સમયથી ફેટ નથી આવી રહ્યું સુરેશભાઈ? સાહેબ વિયા એટલે કોણ ભેંસનો 4 ફેટ આવે છે એટલે. અચ્છા, તો હવે શું કરવું છે? એના માટેની માર્ગદર્શન જોઈએ છે, બરાબર? હા, માટે સાહેબ દૂધ પાછળ અમારે શંકરી ગાના ખાલી 2 ફેટ જ આવે છે લઈને જાય. અચ્છા અચ્છા સાહેબ, નમસ્કાર. નમસ્કાર સુરેશભાઈ. હવે જે તમારો જે પ્રશ્ન છે કે ફેટનું કઈ રીતની ટકાવારીને વધારવી, તો હંમેશા આપણે છે ને લીલા ઘાસચારો એકલો જ નીરતા હોઈએ છીએ. હવે લીલા ઘાસચારામાં આપણે જોવા જઈએ તો વિટામિન્સ તો હોય જ છે, પણ એમાં પાણીનું પ્રમાણ છે એ 80 થી 85% પાણી હોય છે. એની સાથે જો આપણે એને કટિંગ કરીને એનું નિરણ કરવામાં આવે અને એની સાથે જો તમે સૂકો ઘાસચારો આપો કે જેમ પૂળા છે કે ગોતર છે, કે એને કટિંગ કરીને તમે એની સાથે જો નીરો, તો એમાં એને ડ્રાય મેટર, એટલે એમ કહેવાય કે શુષ્ક પદાર્થો એને વધારે મળે. શુષ્ક પદાર્થો વધારે મળે તો એનું રૂપાંતર ફેટની ટકાવારીમાં થતું હોય છે. તો આ રીતના તમે લીલો અને સૂકો ચારો મિક્સ કરીને જો એને ખવડાવશો તો અવશ્ય ફેટની ટકાવારીમાં પણ વધારો થશે અને એમાં ફાયદો થશે તમને. બરાબર છે સાહેબ. અત્યારે ડીસાથી લક્ષ્મણભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. લક્ષ્મણભાઈ, હેલો લક્ષ્મણભાઈ. હા બોલો. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો સાહેબ. એ અમારે કોઈ બી ભેંસ ટાઈમસર ગરમીમાં નથી આવતી, ધાવણ નહીં થતી. આપનો પ્રશ્ન સમજાયો સાહેબ? હાજી હાજી, બોલો સાહેબ. લક્ષ્મણભાઈ, આપનો જે પ્રશ્ન હતો કે આપનું પશુ સમયસર ગરમીમાં આવતું નથી, એ માટે અસંખ્ય કારણો છે. એ એક કારણ એના માટે જવાબદાર છે એવું નથી, અને એ માટેના કયા કયા કારણો હોઈ શકે, જે પ્રકારે આગળ જયસુંભાઈએ આપણને પ્રશ્ન કર્યો હતો કે વારંવાર ઉથલા મારે છે. આ વારંવાર ઉથલા મારવું, એની અંદર પણ આપણે એમને કહ્યું હતું કે અત્યારે જે કંઈ આપણે એને ખવડાવીએ છીએ કદાચ એને પૂરતી માત્રામાં મળતું ના હોય. આવી જ રીતે જે પશુ ગરમીમાં ના આવવું, એ માટે પણ ઘણા બધા કારણો જવાબદાર છે. અત્યારે આપણે ઋતુમાં પણ જોઈ શકીએ કે આબોહવામાં કેટલું પરિવર્તન આવી ચૂક્યું છે. જે પ્રકારની દિવસે ને દિવસે ગરમી વધે છે, આવા ગરમીના સમયમાં પણ એના પ્રજનન તંત્રની જે સામાન્ય ક્રિયાઓ છે એ ખોરવાય છે. બીજું, એના માટે ખોરાક ખૂબ મહત્ત્વનો છે. ત્રીજા નંબરે જો કહેવા જઈએ તો આપ કેવા પશુઓ રાખો છો. એ પશુઓ ઘણી વખત આપણે જે
બિદદાન કર્મચારી આ તે આડેધડ જ્યારે આ પ્રકારના કોઈ પણ આપણે સર્વિસીસ લેતા હોઈએ છીએ એ ત્યારે એના પ્રજનન તંત્રને પણ ઘણીવાર નુકસાન થતું હોય છે. એટલે આ તમામ બાબતો પર આપણે ધ્યાન રાખવાની તાતી જરૂરિયાત છે અને આ બધું અનુસરશો તો ચોક્કસથી આજે આપણો પ્રશ્ન હતો એનો ઉકેલ આવવાની શક્યતાઓ છે. બરાબર છે. અને જે પશુપાલનનો વ્યવસાય છે ને એવું એક્સપર્ટ્સ કહેતા હોય છે કે જે નફાકારક બનાવવા હોય ને તો તમારે કેટલાક વૈજ્ઞાનિક અભિગમો અપનાવવાની જરૂર છે. કયા વૈજ્ઞાનિક અભિગમો અપનાવવાની સાહેબ જરૂર છે? મારે ડૉક્ટર જગદીશભાઈ સાહેબ પાસેથી જાણવું છે સાહેબ. નફાકારક પશુપાલન માટે આગળ મેં 4 સ્તંભ આપણને કહ્યા હતા. એમાં સૌથી પહેલું મેં કહ્યું હતું કે કેવા પશુ આપ પસંદ કરો છો ને એ ખૂબ મહત્વનું છે. પશુ કેવા પસંદ કરવા એની પણ વિસ્તૃત ચર્ચાઓ કરી, પરંતુ ફક્ત પશુ પસંદ કરીએ નહીં ચાલે. એ પસંદ કરાયેલા પશુનું યોગ્ય સંવર્ધન કરવું અને સંવર્ધન થયેલા પશુનું મલ્ટિપ્લિકેશન્સ એટલે એવા સારા પશુઓનું એક આખું ધણ તૈયાર કરવું એ મહત્ત્વનું છે. અને આ પ્રકારે આવી વૈજ્ઞાનિક પદ્ધતિથી તમે જ્યારે પશુપાલન કરો છો તો ચોક્કસથી આ પશુપાલનનો વ્યવસાય એ નફાકારક બને છે. આપણા વિસ્તારની ડેરીઓ, આપણી જે કંઈ વિસ્તારની અંદર છે તમામ એમની વૈજ્ઞાનિકોની ટીમ, કૃષિ યુનિવર્સિટીની ટીમ આ તમામ કામે લાગેલી છે. એટલે આજના સમયે આપણે જે એના માટેની તકનીકો છે, જેમ કે બિદદાનની તકનીક છે, જેના દ્વારા તમે પશુનું ધણ સુધારી શકો છો, તો પશુપાલકોએ ગામડામાં ગમે ત્યાં પોતાના પશુને ન ફેરવતા બિદદાન કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી કરી અને એમનું ધણ સારું સુધરી શકે. હવે એમ પણ કહી શકાય ને કે ધારો કે તમે કોઈ પણ વ્યવસાય કરો, કામ કરો, પણ તેને ટેકનિકલી તમે સરસ કરો તો એક કાર્ય પણ સારું અને નિખરે. કે સ્માર્ટ વર્કની હવે ખાસ આવશ્યકતા છે. સાહેબ અત્યારે ઘનશ્યામભાઈ ભાવનગરથી જોડાઈ ગયા છે. ઘનશ્યામભાઈ, હા ઘનશ્યામભાઈ બોલો. કે ગાય સાહેબ આપણી વરાદીથી ગણલે છે, 2 વખત તરાઈ ગઈ છે ને ગાભણી રહેતી ને છે, ઇન્જેક્શન દેવરાવ્યા પછી બરાબર. ઘનશ્યામભાઈ કયા મહિને તરવાઈ જાય છે એવું કઈ? કયા મહિને તરવાય છે? 4થા મહિને તરવાઈ ગયું સાહેબ ને, એક 3જા મહિને. બરાબર છે. તો આ જે ભેંસો આપણા પશુઓમાં તરવાઈ જવું એના માટેના અમુક રોગ પણ છે, જેને આપણે બ્રુસેલા કે એવું કહીએ છીએ. એનું પણ પ્રમાણ ફિલ્ડ કન્ડિશન એટલે કે જે આપણું ખેડૂતો પશુપાલકોના જે ધણ હોય છે એમાં જોવા મળે છે. આ જે પ્રકારે એમને વાત કરી કે 6ઠા મહિના પછી તરવાઈ જવી, તો એમાં બ્રુસેલાનું કારણ કદાચ હોઈ શકે. આપણે અત્યારે ચોક્કસથી એને જોયા વગર, એના લક્ષણો જોયા વગર ના કહી શકીએ, પરંતુ એમને આ પ્રસંગે એટલું જ કહીશ કે નજીકના જે પશુ દવાખાનો છે એનો સંપર્ક કરો, ડેરીના ડૉક્ટરોનો સંપર્ક કરો, જેથી આપના પશુઓમાં આ ચેપી રોગ હોય તો બીજા પશુઓમાં ના ફેલાય અને એનું નિરાકરણ આવે. ચોક્કસ કારણ ખબર પડે તો ચોક્કસ નિદાન શક્ય બને. સાહેબ અત્યારે વિસનગરથી વિજયભાઈ જોડાઈ ગયા છે. વિજયભાઈ, હા બોલો વિજયભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન છે મેડમ, જી મેં શંકર ગાયનો તબેલો હવે શરૂ કરવાની તૈયારી કરું છું. ખૂબ સરસ. 10 દિવસમાં આપણે શરૂ કરવાના છીએ. અભિનંદન. આ શંકર ગાયોની માવજત કઈ રીતે કરવી, એ બીમાર ના પડે એની સાચવણી કઈ રીતે કરવી, એમને કેટલો ખોરાક આપવો, સૂકું લીલું શું આપવું, એની જરા માહિતી. ખૂબ સરસ વિજયભાઈ. નમસ્કાર વિજયભાઈ. હવે તમે જે શંકર ગાયોનો તબેલો કરવાનું આયોજન કરી રહ્યા છો, આપને પહેલાં તો અભિનંદન આપું છું. હવે જ્યારે શંકર ગાયોનો તમે તબેલો શરૂ કરો છો તો મુખ્ય કાળજી એ રાખવી જોઈશે તમારે કે સમયસર એને રસીકરણ કરાવી દેવું જોઈશે તમારે. હાલમાં આપણે જોવા જઈએ તો મુખ્યત્વે આ ખરવા મુવાસાનો રોગ છે, જે ગળ સૂંઢાનો રોગ છે, તો એની સામે આપણે સમયાંતરે વાર્ષિક રસીકરણ કરાવવું જોઈએ. બીજી વસ્તુ કે જ્યારે તમે લીલો અને સૂકા ચારાની તેમજ દાણની વાત કરી, તો લીલો અને સૂકો ચારો છે એને જે પુખ્ત પશુ હોય છે, પુખ્ત શંકર ગાય હોય, તો એને લીલો ચારો તમારે 25 કિલો જેટલો આપવો જોઈએ. 20 થી 25 કિલોની એની જે મર્યાદા હોય છે એટલો આપવો જોઈએ. અને સૂકો ચારો છે એ 8 થી 10 કિલો જેવો એને નિરણમાં આપવો જોઈએ. અને મુખ્યત્વે એને કટિંગ કરીને અથવા એને ચાફ કટરથી એને કાતરીને આપણે આપવો જોઈએ. તે જેનાથી શું થશે કે ખોરાકનો બગાડ અટકશે. અને બીજી વસ્તુ કે સામે એને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થશે. તો આ બધી કાળજી રાખવી જોઈએ. ઉપરાંત આપણું પશુ છે એ સમયસર ગરમીમાં આવે, સમયસર એ વિયાય, એના માટે રોજ એને 50 ગ્રામ જેટલું મિનરલ મિક્સચર
એટલે કે મિનરલનો પાવડર પણ એને નીરવો જોઈએ અને ઋતુ પ્રમાણે તમારે એને ખોરાક આપવો જોઈએ. જેમ કે હવે શિયાળાની ઋતુમાં આપણે મકાઈ આપવી જોઈએ, ઉનાળાની ઋતુમાં જેમ કે રજકો છે, રજકા બાજરી છે, સૂકું ઘાસ છે એ પણ નીરવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં પાણી આપવું જોઈએ અત્યારે ઉનાળાની ઋતુમાં તેમજ અલગ અલગ ઋતુમાં. તો આ બધી કાળજી તમે રાખશો તો અવશ્ય પશુનું દૂધ ઉત્પાદન પણ સારું થશે અને નફાકારક પશુપાલન પણ થશે. અને કૃમિનાશક દવાઓ પણ એમના જે નાના નાના વાછરડા હોય તેમજ ગાય હોય તો એની કૃમિનાશક દવાઓ પણ નજીકના પશુ દવાખાના ઉપરથી તમે મેળવી શકો છો. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ દૂધ ઉત્પાદન માટે અવ્વલ પશુઓની ઓળખ. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ દૂધ ઉત્પાદન માટે અવ્વલ પશુઓની ઓળખ. સરદાર કૃષિનગરથી પધારેલા બંને ડોક્ટર્સ ખૂબ સરસ વાત કરી રહ્યા છે. અત્યારે પાલનપુરથી દિનેશભાઈ પ્રજાપતિ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હિરલબેન, હા બોલો દિનેશભાઈ. મારો પ્રશ્ન એવો છે કે આપણે તંદુરસ્ત પશુની વધારે માંગ રાખીએ છીએ તો તંદુરસ્ત પશુ માટે કેટલું રિસર્ચ થયું છે અને તંદુરસ્ત પશુના યા તો આપણા જે પશુઓ છે એનું પ્રજનન તંત્ર મજબૂત રાખવા માટે એને રોગ ઓછા થાય અને એ આપણને વારંવાર એની ઓલાદ આપે સારી, એના માટે શું ઉપાયો છે? અને કેટલું સરસ ટેકનિકલ કહી શકાય એવો ક્વેશ્ચન છે. શું કહેશો જગદીશભાઈ સાહેબ? જે પ્રકારે દિનેશભાઈએ વાત કરી કે આપણને એવા પશુ મળે કે જેને આપણે અંગ્રેજીમાં શબ્દ કહીએ તો જેમનામાં ડિઝીઝ રેઝિસ્ટન્સ હોય, રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા હોય, એવા વારસાગત જનીન એનામાં હોય, આવા પશુઓ માટે શું શું અત્યારે સંશોધન ચાલી રહ્યા છે. તો આપને જણાવી દેવું કે અત્યારે NDDBના માર્ગદર્શન હેઠળ આપણી ડેરીઓ એક જીનોમિક સિલેક્શન આવો એક પ્રોજેક્ટ ચલાવે છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત એને જે કંઈ ફિલ્ડની અંદર ઘણા બધા એવા પશુઓ છે જેમના ઉત્પાદનના તો લક્ષણો નોંધ્યા જ છે, સાથે સાથે એમનામાં પ્રજનનોના કેવા લક્ષણો છે એ પણ નોંધ્યા છે. એનામાં મસ્ટાઇટિસ આવનો રોગ થાય છે કે કેમ, આવા અલગ અલગ પ્રકારના રોગોનું પણ નોંધ એમાં કરી છે. વધુમાં આ તમામ પશુઓનું લોહીનું સેમ્પલ પણ લીધું છે અને આ લોહીના સેમ્પલમાંથી આ પશુઓની અંદર જે કંઈ આપણે કહીએ છીએ કે આ કોનામાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, કોનામાં ઓછી છે, આમનું જીનોમિક લેવલ એટલે જનીન લેવલ પર એમના વચ્ચે જ્યારે કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે આવા પશુઓની ઓળખ શક્ય બને છે. આ બધું અત્યારે ચાલી રહ્યું છે. પ્રથમ ફેઝની અંદર આપણે દૂધ ઉત્પાદનમાં જે અવ્વલ પશુઓ છે એમની ઓળખ કરી અને આ જે કંઈ સંસ્થાઓ કીધી આ સંસ્થા દ્વારા પશુપાલકોને સારા નર, સારા પશુઓ આપવા માટેનું અને એમના જે સિમેન્ટ ડોઝ કહીએ છીએ આપવાનું અત્યારે ફિલ્ડમાં ચાલુ છે. ભવિષ્યમાં જેમ જેમ તકનિકમાં વધારો થશે એ પ્રકારે આવા રોગ પ્રતિકારક પશુઓ એટલે ડિઝીઝ રેઝિસ્ટન્સ જીન ધરાવતા પશુઓ પણ એમને મળે એ માટેનું કામ ચાલુ થશે. બરાબર સાહેબ. કલ્યાણપુરથી પુંજાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો પુંજાભાઈ, અવાજ મળી રહ્યો છે ને આપને પુંજાભાઈ? હેલો. હા હેલો. હા બોલો બોલો બોલો. અમારે ગાય છે ને 10 મહિનાથી રાણી છે. હા હા. તો જે ગરમીમાં નહીં આવતી. સંપર્ક પાછો કપાઈ ગયો. હેલો પૂજાભાઈ. હેલો. હા બોલો. હા બોલો, આપનો પ્રશ્ન ફરી વાર કહેજો આખો વ્યવસ્થિત. ગાય આ છે ને 10 મહિના થઈ ગયા. જી જી એ હા. તો એ ગરમીમાં નહીં આવતી. ગરમીમાં નથી આવતી તો સાહેબ શું કરી શકાય? પુંજાભાઈ, આપની પાસે કઈ જાતની ગાય છે? શંકર ગાય છે કે ગીર ગાય છે? ગીર છે. ગીર છે. ગીર ગાય છે અને 10 મહિના વિયાણને થઈ ગયા છે. જી જી. તો હવે હું એવી જ સલાહ આપીશ કે એની અંદર જો પ્રજનન તંત્રને અસર કરતા ઘણા બધા પરિબળો હોય છે. કદાચ એને કોઈ ચેપ લાગ્યો હોય અથવા તો એ કંઈક વારંવાર ઉથલા મારતી હોય તો મારી સલાહ એવી છે કે નજીકનું જે તમારું પશુ દવાખાનું છે એનો સંપર્ક કરી અને યોગ્ય માર્ગદર્શન આપને મળી શકે છે. તો હું એ જ સલાહ આપીશ કે પશુ ચિકિત્સા અધિકારીની કે ડેરીની આપ વિઝિટ કરાવો અને એ તમને યોગ્ય માર્ગદર્શન આપશે. સાહેબ નવસારીથી મેહુલભાઈ છે, આપણે એમને સાંભળી લઈએ. હેલો મેહુલભાઈ. હેલો. હા મેહુલભાઈ બોલો. સીધો મારી સાથે સંપર્ક કરો મેહુલભાઈ, ટીવીમાં જોઈને ના વાત કરતા.
છે ને અમારે શંકર ગાય છે. હા હા, શંકર ગાય છે. હા સર, તેમને 8 કલાક સુધીમાં ના દોવામાં આવે તો રિએક્શન આવી જાય છે. ઓહ, કેટલા સમયથી આ પ્રશ્ન નડી રહ્યો છે આપને? હા, તો ઘણા ટાઈમથી છે, 1-2 વિયાણ થઈ ગયા, હમણાં ત્રીજું વિયાણ. ક્યારેક ડોક્ટર્સને બતાવ્યું હતું? હા બરાબર સાહેબ, આપને કંઈ પૂછવું છે? અને જો રિએક્શન થાય છે ત્યારે શું કેવા પ્રકારનું રિએક્શન આવે છે? રિએક્શન કેવું આવે છે આપને કે ખ્યાલ ખરો? આખા શરીરમાં ફોલ્લા પડી જાય છે. આખા શરીરમાં ફોલ્લા પડે સાહેબ? હા, ને બરાબર છે. આપનો જે પ્રશ્ન છે એના રોગ સંબંધી અથવા પશુ સારવાર સંબંધી છે. તો આની અંદર હું કંઈ પણ માહિતી આપું તો હું એ પહેલાં આપને જણાવવા માગીશ કે પશુ સારવારને લગતા કોઈ પણ પ્રશ્ન અત્યારે આપને ફોન ઇન લાઈવ માધ્યમથી આપવા જશું તો એની અંદર કદાચ અમે ગેરમાર્ગે પણ દોરી શકીએ. એટલે આવા કિસ્સામાં પશુને રૂબરૂ જોઈ જાત તપાસ કરી અને યોગ્ય એનો ઉકેલ, એનું નિરાકરણ લાવવું જ એ સાચી પદ્ધતિ છે. અને અનિવાર્ય પણ છે સાહેબ. ઘણી વખત શું થાય, વાતાવરણની ઇફેક્ટ થાય, બાજુમાં કોઈ બીજું પશુ બીમાર છે એની ઇફેક્ટ થાય, કદાચ કોઈ બીજું પણ એક કારણ હોઈ શકે. ઘણા બધા કારણો હોય છે. મુખ્યત્વે એ વિસ્તારમાં કઈ જાતના માખી મચ્છરો હોય તો એવા બધા કારણોને લીધે પણ પ્રસરણ થતું હોય છે રોગનું. તો એ કિસ્સામાં આપણે નજીકના જે ડોક્ટર્સ હોય એમનો સંપર્ક કરી અને જાત નિરાકરણથી એનો ઉકેલ આવી શકે છે. બરાબર. ડૉક્ટર હર્ષ સાહેબ, હવે મોટા ભાગે શું થાય છે, એકાદ પશુપાલક મળે છે, સંપર્કમાં આવે ને તો એમને ટેગિંગનો બહુ પ્રશ્ન છે કે કદાચ એમને કંટાળો આવે અથવા તો એનું મહત્વ નથી આપતા. તમારા મુખે અમારા પશુપાલક મિત્રોને આપ એ જણાવો કે આ પશુઓમાં સંવર્ધનમાં ટેગિંગનું શું મહત્વ છે? પશુ સંવર્ધનમાં ટેગિંગનું ખૂબ અનેરું મહત્વ રહેલું છે. જેમ કે આપણે પશુને ઓળખી શકીએ, સમયસર જો એની પાસે રેકોર્ડ હોય તો એના ખાણદાનના રેકોર્ડ પણ આપણે જાણી શકીએ. પશુ સારવાર તેમજ રસીકરણમાં પણ જો એની પાસે જે આઈડી નંબર હોય, જેમ કે આપણી પાસે આધાર કાર્ડ નંબર હોય છે, એ રીતના પશુ પાસે પણ એનું જો ટેગિંગ આઈડી હોય તો એને સારવાર ક્યારે મળી છે, ક્યારે એનું બીજદાન થયું છે, પ્રજનનને લગતું કયું કાર્ય થયું છે એ પણ આપી શકીએ. બીજું વધુમાં હું પશુપાલકોને એ માહિતી આપવા માંગુ છું કે પશુ વીમા ક્યારે કોઈ કુદરતી આફત કે કોઈ અકસ્માતને લીધે અથવા કોઈ રોગને ફેલાવાને લીધે જ્યારે પશુનું મૃત્યુ પામે છે ત્યારે પરિણામે પશુપાલકને જ ખોટ ખાવાનો વારો આવે છે. તો આ સમયે જો એનો પશુ વીમો ઉતરાયેલો હોય તો એની પણ આપણને ફાયદો થાય છે. બરાબર. પાટણથી એક કોલર મિત્ર છે, આપણે એમને સાંભળીએ. હેલો. હેલો. હા બોલો જી. આપનું નામ અને પ્રશ્ન જણાવો. વિરસંગજી સોપરા. બરાબર. અમારે ગાય રાજસ્થાનથી લાવી છે થારપાર. હા હા. હવે એનું બીજદાન કરાવવું છે. બરાબર. એટલે રાજસ્થાનથી લાવવામાં એ ભાઈ કહે છે કે 1000 રૂપિયા થાય બીજદાન. એટલે સાચું હોય ખોટું હોય એમ પૂછું. અચ્છા સાહેબ. એટલે બીજદાન જે લાવવા માટે ખર્ચ તો થશે. ખર્ચ એટલા માટે પણ થશે કારણ કે કોઈ પણ બીજદાનનો જે કંઈ ડોઝ કહીએ છીએ, ડોઝ લાવવા માટે એના માટે એક કુલિંગ સિસ્ટમ, એની જે કુલિંગ ચેઇન છે એ મેન્ટેન કરવાની હોય છે. બીજું તમે જે પ્રકારે કહ્યું કે રાજસ્થાનથી લાવવાની છે તો રાજસ્થાનથી લાવવા માટે પરિવહનનો ખર્ચો લાગશે, એની કુલિંગ ચેઇન મેન્ટેન રાખવી, આ બધામાં ખર્ચો લાગશે. પરંતુ એ પ્રકારની કોઈ પણ કોમેન્ટ નહીં ના કરે. અને એમ પણ સાહેબ હું એવું માનું છું કે જેમ કે આ પ્રાઇવેટ ક્વેશ્ચન કહી શકાય, પણ સાહેબ એવા ક્વેશ્ચન્સ આપણે કરીએ જેમ કે હું અમારા તમામ જે કૃષિના સંલગ્નવાળા જે પશુપાલક મિત્રો છે કે સાહેબ રાજ્યમાં દેશી દુધાળા પશુઓના સંવર્ધન અને ઉછેર માટેના કેન્દ્રો સાહેબ કયા કયા આવેલા છે, આપ શું કહેશો? એ માટે જે કેન્દ્રો છે, જે મહત્વના કેન્દ્રો, જે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત મુખ્ય કેન્દ્રો કહી શકાય તો એક દાંતીવાડા ખાતેનું આપણું પશુ સંશોધન કેન્દ્ર છે, જે કાંકરેજી ગાય, મહેસાણી ભેંસ અને બન્ની બફેલો, બરાબર, આ બન્ની ભેંસ માટે પણ કામ કરે છે. એવા પશુ સંશોધન કેન્દ્ર એ આણંદ ખાતે પણ છે, નવસારી ખાતે પણ છે, જુનાગઢ ખાતે પણ છે, એક બુલ મધર ફાર્મ જેને કહી શકાય અમરેલી ખાતે પણ છે, બીડજ જેને કહીએ છીએ બીડજ ખાતે પણ આવું NDDB હસ્તકનું એક આપણું ફાર્મ છે. આવા સંશોધન કેન્દ્રો એ આપણા રાજ્યની અંદર દૂધ ઉત્પાદનમાં અવ્વલ પશુઓ વધે એ માટે રાત દિવસ એક કરી રહ્યા કાર્યરત કરતા જ હોય છે. ડૉક્ટર હર્ષ સાહેબ, હવે આ જે પશુ સંવર્ધન છે અને જે જનીનિક સુધારણા કહી શકાય એવું, એને હાનિ કરતા પરિબળો સાહેબ કયા કયા છે? હા,
હવે પશુ પ્રજનન અને સંવર્ધનને હાનિ કરતા જે પરિબળો છે એમાં મુખ્યત્વે કે પશુ છે એ સમયસર એનું વિયાણ ન થાય, કે પ્રથમ વિયાણની જે ઉંમર છે એ પશુ વટાવી ચૂક્યું હોય, ત્યારબાદ 2 વિયાણ વચ્ચેનો સમયગાળો છે એ જો વધી જાય, એ 13 થી 14 મહિનાની જગ્યાએ એ જો 20 થી 25 મહિના કે એનાથી વધી જાય તો આ બધા પરિબળો છે જે પ્રજનનને સીધો અસર કરે છે. ત્યારબાદ એ સમયસર ગાભણ થઈ જવું જોઈએ, જેની પાછળ આવા બધા કારણો છે અને એમાં મુખ્યત્વે પશુ આરોગ્ય અને પશુ પ્રજનનની સમસ્યાઓનું કારણ છે. તો આવા બધા પરિબળોને આપણે પહેલાં એને ફેસ કરવા જોઈએ અને એનું નિરાકરણ લાવવું જોઈએ. તે ઉપરાંત જેમ ડૉક્ટર જગદીશભાઈએ કીધું કે અત્યારે હાલમાં પર્યાવરણીય પરિવર્તનો થઈ રહ્યા છે, ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તો આપણે એ વખતે પશુ રહેઠાણ, પશુ આરોગ્ય, તેમજ સમયસર રસીકરણ, ત્યારબાદ એનો જે હોશિયાર અને કુશળ જે પશુધન જે પશુ બિદ્દાન કર્મચારી હોય એના જોડે આપણે બિદ્દાન કરાવીએ તો મને એનો વિશ્વાસ છે કે સમયસર પશુ. મને ડૉક્ટર જગદીશ સાહેબ તમારા પાસેથી મહત્વનો ટૂંકમાં સંદેશ જોઈએ છે. આ વિષયને અનુરૂપ તમે અમારા પશુપાલક મિત્રોને શું કહેશો? પશુપાલક મિત્રોને એટલું જ કહેવા માગું છું કે સારા પશુ રાખવા જોઈએ, આ પશુઓનું યોગ્ય સંવર્ધન થાય. કેવા પશુઓ રાખવા? તો વિસ્તાર પ્રમાણે પોતાના વિસ્તારના પોતિકા પશુ રાખવા જોઈએ અને એની સારવાર, એની માવજત, આ તમામ પાસાઓ પર વિચાર કરી અને યોગ્ય રીતના વૈજ્ઞાનિક ઢબે જો એ પશુપાલન કરશે તો આ જે વ્યવસાય છે એ નફાકારક તો છે, પરંતુ ઓર વધુ નફાકારક બનશે એવો અમારા બંને વૈજ્ઞાનિકોનો દ્રઢ વિશ્વાસ. ખૂબ ખૂબ મજા આવી સાહેબ આપની સાથે વાત કરીને, પણ સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. અને ડૉક્ટર જગદીશભાઈ સાહેબ અને ડૉક્ટર અર્શ સાહેબ આપ સરદાર કૃષિનગરથી અહીંયા પધાર્યા અને અમારા તમામ પશુપાલક મિત્રોને દૂધ ઉત્પાદન માટે અવ્વલ પશુઓની ઓળખ અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી આ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર સાહેબ. મિત્રો, આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં દૂધ ઉત્પાદન માટે અવ્વલ પશુઓની ઓળખ વિષય અંતર્ગત સરદાર કૃષિનગરથી પધારેલા ડૉક્ટર જગદીશભાઈ સાહેબ અને ડૉક્ટર અર્શ સાહેબે ખૂબ સરસ માહિતી આપી. મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત હું આપને માહિતગાર કરી દઉં. આવતા શુક્રવારે તારીખ 5/4/2024ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નેશનલને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ખેત સામગ્રીની ખરીદી વખતે રાખવાની કાળજી. કૃષિદર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરી છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.